ભાનોલી જીઆઈડીસીમાં આવેલ મનસીરિયા ટાયર કંપનીમાંથી ટાયર ભરીને એક કન્ટેનર સુરત હજીરા જવા માટે કંપનીમાંથી બહાર નીકળ્યું હતું, જે હજુ ભાનોલી બહાર નીકળે એ પૂર્વે જ પલટી મારી જવા પામ્યું હતું. ભાનોલી જીઆઈડીસીમાં આવેલ PR ઇકો એનજી કંપની પાસે કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન સામેથી એક સિમેન્ટ કોન્ક્રીટ ભરી આવતા મિક્સર ગાડીને લઈ રોડ સાઇડ પર ગાડી દબાવતા જ કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને કન્ટેનર રોડ સાઇડ પર પલટી મારી ગયું હતું, જે રોડ બાજુમાં પસાર થતી સ્ટીમ લાઇન જોડે ભટકાયું હતું. જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ વચ્ચે સ્ટીમ લાઇનના પણ નીચે આવેલા સ્ટેન્ડ તૂટતા બોઇલર માટે વરાળ સપ્લાય કરતી લાઇન લીકેજ ના થતાં મોટી ઘટના સર્જાતા પણ અટકી હતી. ઘટનાની જાણ થતાં તકેદારી રૂપે ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી, તો ક્રેનની મદદથી પલટી મારેલ કન્ટેનરને ઊભા કરવાની તજવીજ શરૂ કરાઈ હતી.